તમને શું લાગે બેબી ગર્લ હશે કે બેબી બોય? તો જય માતાજી મિત્રો, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો અત્યારમાં છે ને સવાર મતલબ સવાર તો નહીં પડી પણ વાગી ગયા કેટલા ખબર છે હું તમને બતાવું. તો મિત્રો વાગી ગયા છે 4 ને અચાનક અમારે જવાનું થઈ ગયું દવાખાને, કેમ કે કિરણને હવે બહુ અતિશય દુખવા માંડ્યું એટલે લગભગ ડિલિવરીનો ટાઈમ થઈ ગયો છે, એટલે અમારે જવાનું છે અત્યારમાં દવાખાને. એટલે અત્યારમાં હું તમને કહું હવે જઈએ ના કેવી રીતે બધું છે, મને બહુ કંઈ ખબર નહીં, પહેલી વાર છે એટલે થોડુંક આમ અંદરથી થોડુંક નર્વસ ફીલ થાય છે, પણ કાંઈ નહીં, તમે વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરજો. તો હાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો અહીંયા છે ને મિત્રો ઠેલા બેલા બધું પેક કરી લીધું છે ને કિરણની હાલત જુઓ તમે અત્યારમાં. જાગે કે ઊંઘ આવે કેમ લાગે? બહુ દુખે? તો મિત્રો આ જરા ટેલો કિરણ બહુ દુખે અતિશય, ઘડીક તો ઉલટી થાય એવું થાય બધું, પણ હવે શું કરું, જવું પડશે કેમ કે શેર ગામમાં 4 વ્હીલ લાવેલ થોડીક વાર લાગશે. તો કંઈ નહીં, વિડીયો જ્યાં સુધી બને ત્યાં સુધી બનાવી, નકર તમે એમ કહેતા નહીં કે મેં કે તમે વિડીયો કેમ ન બને, પણ બને ત્યાં સુધી બનાવી. તો હાલો હવે જઈએ પછી આગળ ડાયરેક્ટ દવાખાને, જોઈએ કેવા રિએક્શન થાય અમારા બધાના. મારા તો કોને નર્વસ ફીલ થાય કેમ કે હું પહેલી વાર જાઉં. આમ તો દવાખાને ગયેલો છે પણ આમ આવી રીતે હું ડિલિવરીના કામમાં પહેલી વાર જાઉં મારા ખુદના. તો ફાઇનલી મિત્રો ડિલિવરી થઈ ગઈ છે. તો કિરણ તો હજી બીજા રૂમમાં છે, પણ આ જો આપણું બેબી છે. ફેસ નહીં બતાય કેમ કે આપણે ફેસ પૈસે બતાવીશું, અત્યારમાં નહીં બતાવીશું. જો કેવું મસ્ત રમે છે. તો મિત્રો તમને શું લાગે, બાબો છે કે બેબી, જરાક કોમેન્ટ કરજો. પણ અત્યારમાં આપણે કહીશું નહીં, પણ ગમે ત્યારે બીજો વિડીયો આવશે ત્યારે કહીશું. પણ અત્યારમાં છે ને કિરણને બીજી રૂમમાં લઈ ગયેલા છે અને બા વાયા છે. તો બધા મિત્રો કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં, ખાસ કરીને આ બધા વિડીયો જોતા પ્લીઝ શેર કરજો, કેમ કે એક બાપ બનવાની ઈચ્છા તો કોને ન હોય, બધાને હોય જ હતી, પણ થોડુંક નર્વસ ફીલ થાય છે કેમ કે એટલી નાની ઉંમરમાં આપણે એક જવાબદારી આવી ગઈ છે આપણા ગળે હવે, એટલે આપણે બધું એ કરવું પડે. હવે જોઈ આગળ વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્ર કિરણ આવી ગઈ છે. જો કેમ છે મજામાં ને? નોર્મલ ડિલિવરી કા? હા હું કહેવા માંગશો કિરણને? ફેર નહીં કેમ કે એનું છે ને થોડુંક માથું દુખવા માંડ્યું છે. ફેર ચડે એવું છે. નાયા છે મિત્ર અમારું બાવ, જોવા ફેસ તો નહીં બતાય પણ આ મારું બાવ છે. જો તમે કોમેન્ટ કરજો બાબો હે કે બાબી, એમ કા? બરાબર ને? 2 શબ્દો કે કાંઈક આજની વિશે તારો આમ રિએક્શન આજના દિવસો. કાંઈ ન બોલે કિરણ, આજ કંઈ બોલે ફેર ને મારી મમ્મી ગયેલા છે નીચે કેમ કે થોડું કામ હતું એટલે. હાલો તો ફાઇનલી મિત્રો રજા મળી ગઈ છે ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ આપણી વાડીએ. જો બાવ સૂતું મારી મમ્મી જો ફાઇલ નાખે. કિરણ કેમ છે? સારું છે ને? એક તાણે કેમ કે ભંગ ખબર ફૂલ એવું છે. તો બધા મિત્રો કોંગ્રેચ્યુલેશન કહી દેજો આપણને કેવું છે. હવે છે ને મિત્રો ફટાફટ જઈએ છીએ આપણે વાડીએ, કેમ કે મોટર વાતમાં છે એટલે આવે છે એટલે ડાયરેક્ટ જાય વાડી. હાલ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. ના એ જો નાનું બાવ શોધું છે, અત્યારમાં આરામ કરે છે. મસ્ત મજાનું ફેસ તો નહીં બતાવે ભાઈ, કાલના વિડીયોમાં લગભગ ફેસ અમે બતાવી દઈશું. ના એ જો કિરણ છૂતી. કેમ છે તને? બધાને ફોન હતા કા નીકળ્યા એવું છે? ખબર નહોતી મિત્ર બધાને, પણ મેં એક રીલ મૂકી ને સ્ટેટસ મૂક્યું ને ત્યાં ખબર પડી ગઈ. ઘણાને તો ખબર પડી ગઈ કે મેં કહી દીધું કે બેબી છે કે બેબો. તો આ ફાઇનલ મિત્રો વિડીયોમાં કહી દઉં છું. તો આપણી ઘરે છે ને સાક્ષાત લક્ષ્મી આવી છે, એટલે કોઈ કોમેન્ટ ન કરે કે હું આવ્યું એમ પૂછે ને, ડાયરેક્ટ કહી દઉં આ વિડીયોમાંથી. તો આપણી ઘરે છે ને દીકરી આવી છે એવું છે. તો બધા કોંગ્રેચ્યુલેશન પાછા બીજી વાર કહી દીધો. પહેલી વાર તો વિડીયોમાં કીધું હતું, આ બીજી વાર કહી દીધો. તો હવે તો મિત્રો થોડીક નાની મોટી જવાબદારી થઈ ગઈ છે આપણે ખંભે, એટલે આપણે હવે આગળ વધવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે, એટલે બધી રીતે હવે રહેવું પડશે. કાકીરા શું કહેવા માંગા? હા હા એવું છે કા?
બધા આવી જાવ જલેબી ખાવા. જલેબી તો નહીં, આપણે દીકરો આવે તોય ને દીકરી આવે તોય પેંડા ખાવા પડી જાય. બધા દીકરી છે પહેલા ખોળે કોને દીકરી નસીબ હોય. હા એવું છે કા કિરણને જે માગ્યું ને એ મેળવું એમ કહેતી કે મારે બેબી તા છે એમ, પણ હું તો કહેતો કે જે આવે બે આવે કે બેબો, આપણે તો જે ભગવાન આપે ને એમાં રાજી રહેવાનું, તો જે માતાજી આપે એમાં રાજી રહેવાનું. એટલે જેને વિચારવું હતું એ એને મેળવું એવું છે કા તે સાચું એ જ વિચારવું હતું ને. મને દીકરી જ જોતી હતી. હા. ભગવાને આપી દીધી. દીકરીને હાવ નોર્મલ કાંઈ કરતા કાંઈ નહીં. જો આમાં સવારમાં 6 વાગે ભેગા ને હાથમાં ફીટ 1 મિનિટની વાર હતી ને 6:59 ત્યાં જન્મ થઈ ગયો હતો. એટલે હાવ નોર્મલ ડિલિવરી છે એટલે કાંઈ વાંધો નહીં. તો બધા હતા ને રજાઈ તરત આપી દીધી, 3 કલાકની અંદર રજાઈ તરત આપી દીધી. અત્યારમાં જો 20 વાળીએ ના એ સૂતી છે. હવે મિત્રો જો અમારા બેબીના વિડીયો આવશે ફેસ રિવીલના, તો જે નવા મિત્રો હોય તો પ્લીઝ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વાગી ગયા છે 6 ને હજી છે ને બેબી છે ને સૂતું આમ જો ભાઈ કેટલી ઊંઘ છે. રાતે ઊંઘ ક્યાં આવશે તમને? આજે રાતે ઉજાગર રહે કેમ લાગે તને? હે આખો દી હતી આજ. આખો દી હતી કા એવું છે. આમ તો દવા કેટલી બધી આપી દીધી લે કારે ઢીગલો કરી દીધો દવાના. કારુની હોતી મિત્રો બોલો એક ધરે ઊંઘત ખે નીકળી ઊંઘતી જગાડી તો થોડીક વાર જાગે દૂધ પીએ પછી પાવડર ને એવું છે એનું દૂધ કરીને પાઈ છે હમણાં તો. એટલે જોવા કિરણ જગાડે છે ઘડીક રમાડે છે જાગે તો આજ અડધી રાતે હવે અમારે ઉજાગરા રહે. નીકળ તો પહેલાં શું કરતા ખબર ખાઈ લેતા પછી થોડીક વાર ફોન જતા વિડીયો એડિટિંગ કરતા એટલે સુઈ જવાનું. હવે તો એ ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, કારો રોવા મળે કારેલું કરે એવું છે. તો આમ છે બધું જગાડે કિરણ. હા શાક છે કે હે આ કુદરતી ઊંઘ છે ભાઈ આજ પહેલી વાર ને બહુ ઊંઘ આવે છે. ચાલો બાવ છે અમારો ભાઈ બાવ બહુ ઊંઘ કે હા જો ખોલને બટા એ દેખ બહુ ઊંઘ કે છે. એટલે અડધી રાતે અમારે ઊંઘ પછી બગાડવાની એમ એવું છે. તો મિત્રો વાગી ગયા છે 6 ને આપણા ગામમાં જવાનો ટાઈમ થઈ જશે કેમ કે હવે તો દૂધ ને છાશ ને એવું લાવવાનું છે બધું. તો હાલો ફટાફટ જઈ આવી પછી પાછા મળીએ. તો અત્યારમાં મિત્રો આપણે જમી લીધું છે. કિરણે પણ થોડુંક જમી લીધું છે, વધારે ખાવાનું હતું પણ થોડુંક જ જમ્યું. જો આમાં આરામ ઉપર છે ગાડી હવે, કેમ કે હવે અત્યારમાં એટલી ઊંઘ આવે ને. કાલની વાત લગભગ કાલ તો એ રસોઈ કરવા બેઠી હતી ત્યારની વાત, ત્યારે ઝીણું એને દુખતું હતું. પછી આખી આમ કે 2 વાગ્યા થોડુંક વધારે દુખવા આવ્યું, 3 વાગે તો અતિશય દુખવા આવ્યું. પછી તો કર્યો સેટને ફોન ને પછી 4 વ્હીલને આવ્યા એટલે પછી સીધા આપણે વ્યાઈ ગયા હતા. વિડીયોમાં તમને બતાવ્યું પહેલાં શરૂઆતમાં, પછી ગયા હતા કેમ કે મેં વિડીયો ના જો હું બધું વસ્તુ વિડીયો કેસઅપ કરાવ ને તો બધું મેડિકલમાં જવાનું, દવા લેવા જવામાં, બધું વસ્તુ લેવામાં ઓલું થાય એમ નહોતું. કેમ કે હું અને મારા મમ્મીને કિરણ ખાલી 3 જ જણા ગયેલા હતા. એટલે હું વિડીયો વધારે તો બધું આ લેવા જવાનું કહેવાય. એટલે મેં બીજું કાંઈ નહીં, મેં થોડાક નાના ટુકડા વેચાર્યા વિડીયોના. તો આ ઘરે આવીને તો આપણે બનાવી છે અત્યારમાં બેબી મસ્ત મજાનું સૂઈ ગયું છે અને દવા પણ પાઈ દીધી છે અને તમે કેવું મસ્ત આરામ કરે. પણ ખાસ કરીને મિત્ર નીકળી ઊંઘ જ આવે છે એને. કેમ ઊંઘ આવે છે ખબર ને, નકર તમકો રોશે એવું કરશે પણ નીકળી ઊંઘ જ ખેંચાય છે. હવે જોઈએ અડધી રાતે ઊભા કરે કે ન કરે, પણ હવે જોઈએ. તો ડિલિવરી તો નોર્મલ થઈ ગઈ છે એટલે કાંઈ વાંધો નથી માતાજીની દયાથી, પણ એવું છે બીજું કાંઈ નહીં. ને આમ થોડુંક કિરણને થોડુંક ફેર ને એવું સડે ને થોડોક આમ મુજર થાય ને એવું થોડુંક થાય છે, પણ થોડાક દિવસ એવું રહે. બાકી તો બીજું કાંઈ પ્રોબ્લેમ આવ્યો જ નહીં. અમે સવારમાં કેટલા 6 વાગે ભેગા હતા અને 7માં લગભગ 1-2 મિનિટની વાર હતી ત્યાં ડિલિવરી થઈ ગઈ હતી નોર્મલ. એટલે કાંઈ બીજો કાંઈ વાંધો નથી. ને 9 વાગે રજા આપી દીધી હતી
ને 10 વાગે રસીને એવું દેવાનું હતું એટલે 10 વાગ્યા સુધી રહ્યા હતા પછી વ્યા વાડીએ. તો આવ્યું હતું એટલે કાંઈ વાંધો બીજો કાંઈ પ્રોબ્લેમ તરત ને તરત રજા આપી દીધી. નકર રોકાવાનું થાય અમુક તો સીઝરનું થાય એટલે થોડુંક કેવરાવે, નોર્મલ ડિલિવરી થઈ જાય એટલે કાંઈ વાંધો આવ્યો નહીં એવું છે. તો મિત્રો આજે ગરમી એટલી થાય ને વાત જ પૂછોમાં. એમાં ત્યાં રૂમમાં બિચારા કે મારા બેબીને રાખ્યું છે. હવે એને તો પંખો બહુ આમ કે બહાર તો બહુ ન ખવડાવે પણ ગરમીના કારણે થોડો પંખો ચાલુ રાખેલો એવું છે. તો કોઈ ફેસ રિવીલના પાછા કહેતા ને કે મયુરભાઈ ફેસ રિવીલને આપણે વિડીયો બનાવી નાખીશું કાલ પમદીની અંદર એટલે તમે જોઈ લેજો કેવું છે. ને ખાસ કરીને નામ પાડવાનું છે એનો પણ વિડીયો બનાવી, બધું વસ્તુ આવશે, છઠ્ઠીનું બધા વિડીયો આવશે. એટલે જે ચેનલ પણ નવો હોય એ લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં જોવો તો સબસ્ક્રાઈબ કરજો. તો બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ. અમારા ઉજાગરા તમારું સુવાનું. હાલો બાય બાય.